ફરી એકવાર ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં આપ સર્વને આજની પ્રેમી સલામ પાઠવું છું ને એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કરી દેશો. આજે જે વિષય ઉપર આપણે મનન કરવાના છીએ એ વિષય છે મૌન. દેવ ચૂપ છે. દેવ કેમ બોલતો નથી? ઘણી બધી વખત જીવનના એવા સંજોગોમાં આપણે એવી આશા રાખીએ છીએ કે ઈશ્વર મારી સાથે વાત કરે, ઈશ્વર મને ગાઈડ કરે, ઈશ્વર મને કંઈક કહે. અને એવું લાગે કે દેવ વાત નથી કરી રહ્યા, એવું લાગે કે ઈશ્વર મારી સાથે નથી બોલી રહ્યા. પ્રભુમાં પ્રિય વાલાઓ, આપણે જેને બહુ પ્રેમ કરતા હોઈએ, આપણે જેની સાથે રોજ મોટા ભાગની પળો ગુજારતા હોઈએ, આપણે જેને ગમતા હોઈએ ને આપણને જે ગમતું હોય એવા પાત્રોની સાથે આપણે સતત જીવતા હોઈએ અને અચાનકથી એ વ્યક્તિ બોલવાનું બંધ કરી દે, ચૂપ થઈ જાય, આપણી સાથે વાત ન કરે, બહુ અઘરી પળ બની જાય છે આપણા માટે કે આ કેમ મારી સાથે વાત નથી કરતા, કેમ મારી સાથે બોલતા નથી. એમની એ ચૂપકીદી આપણને પરેશાન કરી દે. બેબાકડા બની જઈએ આપણે કે તમે કંઈક તો બોલો, કંઈક તો બોલો. વાલાઓ, જ્યારે આપણે પ્રભુની સાથે જીવતા હોઈએ છીએ અને જ્યારે એવી સિચ્યુએશનમાં આપણે મુકાઈ જઈએ ને આપણે પ્રભુનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ, ત્યારે જો પ્રભુનો અવાજ નથી સંભળાતો, પ્રભુની વાણી નથી સંભળાતી, પ્રભુ આપણી સાથે વાત નથી કરતા એવું આપણને લાગે છે, ત્યારે એ પરિસ્થિતિ બહુ અઘરી હોય છે, બહુ મુશ્કેલ હોય છે. અને માટે આજે આપણે એ જોવા માંગીએ છીએ કે આપણો પ્રભુ કેમ ચૂપ થઈ જાય છે. આપણો પ્રભુ શું ખરેખર ચૂપ થઈ જાય છે? નથી બોલતા? વાલાઓ, આપણે એક વસ્તુ યાદ રાખજો કે આપણો જે ઈશ્વર છે, આપણે જે ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ એ તો બોલનાર ઈશ્વર છે. બાઇબલમાં કેટલાય રેફરન્સો અહીં આગળ તમે જોઈ શકો છો કે જે આપણા પ્રભુને બોલતા બતાવે છે કે આપણો પ્રભુ બોલે છે. આપણો પ્રભુ કહ્યું અને થયું. આપણો પ્રભુ વાત કરે છે. વાલાઓ, આ આપણો ઈશ્વર છે. ગીત શાસ્ત્ર 29 જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો એની સાથે જો તમે ગીત શાસ્ત્ર 115 ને સરખાવો કે જે પ્રત્યુત્તરિત વાચન પાઠમાં આપણે વાંચ્યું, પ્રત્યુત્તરિત વાચન પાઠમાં જે ગીત શાસ્ત્ર 15 વાંચવામાં આવ્યું તેમાં આપણે સાંભળ્યું કે તેઓના જે દેવ છે એ બોલતા નથી, એમને મોઢા છે પણ વાત નથી કરતા. અને ગીત શાસ્ત્ર 29 કહે છે કે યહોવાનો સાદ સંભળાય છે, યહોવાનો સાદ અનુભવાય છે, યહોવા બોલે છે, કેમ કે તે જીવંત ઈશ્વર છે. તો પછી ઘણીવાર આપણને કેમ એવું લાગે છે કે મારો ઈશ્વર ચૂપ થઈ ગયો છે, મારા ઈશ્વરે મારી સાથે વાત કરવાનું જાણે કે બંધ કરી દીધું છે, મારો ઈશ્વર અત્યારે કેમ બોલતો નથી? એ બોલતો ઈશ્વર હોય તો એણે બોલવું જોઈએ, એવું કેમ લાગી રહ્યું છે કે એ નથી બોલી રહ્યા? પહેલી વાત, ઘણી વખત ઈશ્વર બોલતા હોય છે પણ
આપણે એનો અવાજ સાંભળવા તૈયાર જ નથી હોતા. નિર્ગમન 20:18-19 વચનમાં જો તમે જોશો તો મૂસાને ઈશ્વરે 10 આજ્ઞાઓ આપી અને ઈશ્વરને થયું કે લાવો મારી પસંદ કરાયેલી પ્રજા ઇઝરાયલની સાથે પણ હું વાત કરું. અને જ્યારે ઈશ્વર વાત કરવા જાય છે ત્યારે ઇઝરાયલ પ્રજા, ત્યાં વચનમાં લખવામાં આવ્યું છે કે એમણે મૂસાને કહ્યું કે મૂસા પ્લીઝ તમે વિનંતી કરો કે યહોવા અમારી સાથે વાત ન કરે, અમારી સાથે એ વાત ન કરે. ઘણી વખત આપણી જ ઈચ્છા નથી હોતી કે ઈશ્વર આપણી સાથે વાત કરે. ઇઝરાયલ પ્રજા કહે છે કે મૂસા તું અમારી સાથે વાત કર, યહોવા અમારી સાથે વાત ન કરે. હેબ્રીઓનો પત્ર 12મો અધ્યાય 18 ને 19 પણ તમે જોઈ શકો છો કે જ્યારે રણ શિંગડાના અવાજ જેવા ધ્વનિથી ઈશ્વર ઇઝરાયલની સાથે વાત કરવા ગયા ત્યારે ઇઝરાયલે કહ્યું કે મૂસા પ્લીઝ તમે યહોવાને વિનંતી કરો કે તેઓ અમારી સાથે વાત ન કરે. અરે ઈશ્વર તો ઇઝરાયલના હિતાર્થે એમનું ભલું ઈચ્છીને એમની સાથે વાત કરવા માંગતા હતા કે આ 10 આજ્ઞા જે મૂસા દ્વારા હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું એ તમારે કેવી રીતે માનવાની છે. પણ ઇઝરાયલ પ્રજા એમ કહે છે કે યહોવા અમારી સાથે વાત ન કરે. ઘણી વખત આપણે એવું ઈચ્છતા જ નથી કે ઈશ્વર આપણી સાથે વાત કરે, અને પછી આપણે આરોપ મૂકીએ છીએ કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે, ઈશ્વર બોલતા નથી, ઈશ્વર મૌન થઈ ગયા છે, ઈશ્વર અમારી સાથે વાતચીત નથી કરતા. ઈશ્વર તો બોલી જ રહ્યા છે પણ સાંભળવા તમે જ તૈયાર નથી. ઈશ્વર બોલે છે કેમ કે એ બોલતો ઈશ્વર છે, પણ ઘણી વખત આપણે એની વાણી ઓળખતા નથી ને એટલે આપણને ખબર નથી પડતી કે ઈશ્વર બોલી રહ્યા છે. આપણે શોધ્યા કરીએ છીએ ઈશ્વર બોલે, ઈશ્વર બોલે, ઈશ્વર બોલે. ઈશ્વર તો બોલી જ રહ્યા હોય છે પણ આપણે એની વાણી ઓળખતા નથી અને માટે આપણને ખબર નથી પડતી કે આ ઈશ્વર બોલી રહ્યા છે. ઘણી વખત પાળક સાહેબ દ્વારા, વક્તા દ્વારા, વચન દ્વારા આપણી સાથે ઈશ્વર બોલતા હોય છે પણ આપણે એવું માનીએ છીએ કે આ તો પાદરી બોલી રહ્યા છે, આ તો વક્તા બોલી રહ્યા છે, આ તો પાળક બોલી રહ્યા છે, ઈશ્વર અમારી સાથે વાત નથી કરતા. પણ ખરેખર ઈશ્વર જ બોલી રહ્યા હોય છે પણ આપણે એનો સ્વાદ ઓળખતા નથી. શમૂએલ 3 અધ્યાયમાં 1-10 વચનમાં જ્યારે શમૂએલ નાનો હતો, યહોવાએ હાક મારી, શમૂએલ, શમૂએલ. શમૂએલને ખબર પડી કે મને કોઈક બોલાવી રહ્યું છે. એ દોડીને એલી પાસે જાય છે કે એલી દાદા તમે મને બોલાવ્યા. ખરેખર તો યહોવા બોલી રહ્યા હતા. યહોવા શમૂએલને હાક મારી રહ્યા છે, યહોવા શમૂએલની સાથે વાત કરી રહ્યા છે, પણ એ એલી પાસે જાય છે. કેમ? કેમ કે શમૂએલને હજુ યહોવાનો અવાજ ઓળખાયો નહોતો. ઘણી બધી વખત ઈશ્વરનો અવાજ આપણે નથી ઓળખતા ને માટે ઈશ્વર બોલતા હોય છે છતાંય આપણને એમ લાગે છે કે ઈશ્વર ચૂપ છે, ઈશ્વર નથી બોલી રહ્યા. લુક 24માં પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પોતાના 2 શિષ્યોને દર્શન આપીને આમોસ જનારા રસ્તા પર વાતચીત કરી રહ્યા છે, ઈસુ બોલી રહ્યા છે એમની સાથે, ઈસુ વાતચીત કરી રહ્યા છે, છતાંય એ લોકો અજાણ, એમને ખબર જ નહીં કે આ ઈસુ બોલી રહ્યા છે. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય 38-23 ઈસુ છે, શિષ્યો છે, લોકો છે, અને આકાશમાંથી ગર્જના થઈ કે આ મારો વહાલો પુત્ર છે. જે આજુબાજુના લોકો હતા એ લોકોએ કીધું કે દૂતોએ વાત કરી, ગર્જના થઈ, દૂતોએ વાત કરી. પણ પ્રભુ ઈસુએ કીધું કે આ તો યહોવા બાપ બોલી રહ્યા છે. કેમ કે ઈસુ યહોવા બાપનો અવાજ ઓળખતા હતા, પરિચિત હતા, રોજ સાંભળતા હતા, માટે એમને ખબર પડી ગઈ કે આ તો યહોવા બાપનો અવાજ છે. લોકોને એમ કે દૂતો બોલી રહ્યા છે, લોકોને એમ કે ગર્જના થઈ રહી છે.
શમૂએલને એમ કે એલી બોલાવી રહ્યા છે, કેમ કે એને ઓળખાણ નહોતી. અને કોઈના અવાજથી આપણે ક્યારે પરિચિત થઈએ? જ્યારે એની સાથે રોજ વાત કરતા હોઈએ ને તો. અમુક લોકો આપણી મંડળીના મને ફોન કરે ને એમના અવાજ પરથી મને ખબર પડી જાય કે પર્સન જે સામે છે તે કોણ છે. એમને નામ આપવાની જરૂર નથી પડતી, કેમ કે મારી સાથે રોજ એમની વાતચીત થતી હોય તો મને એમના અવાજથી જ ખબર પડી જાય કે આ એમનો અવાજ છે. ઘણી બધી વખત ઈશ્વર બોલતા હોય છે, પણ આપણે એના અવાજથી પરિચિત નથી ને, માટે આપણને એમ લાગે કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે, ઈશ્વર વાત નથી કરી રહ્યા, ઈશ્વર બોલતા નથી. ત્રીજું કારણ એ પણ હોઈ શકે, જ્યારે આપણને એવું લાગે છે ત્યારે ઈશ્વર તો બોલતા જ હોય છે, પણ આપણે ઈચ્છીએ છીએ એ પદ્ધતિથી એ નથી બોલતા. ત્યારે આપણને એમ લાગે કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે, ઈશ્વર કોઈક જુદી રીતે આપણી સાથે વાત કરી રહ્યા છે, અને આપણે કંઈક જુદી અપેક્ષા રાખીને બેઠા છીએ કે ઈશ્વર આ રીતે જ મારી સાથે વાત કરશે, ઈશ્વર કોઈક જુદી રીતે વાત કરી રહ્યા છે, બોલી રહ્યા છીએ, પણ આપણને એમ કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે. કેમ? કેમ કે આપણે આ જ બાજુ જોઈ રહ્યા છીએ કે અહીંથી ઈશ્વરનો અવાજ આવશે, અહીંથી ઈશ્વરનો અવાજ આવશે. ઈશ્વર આમથી બોલતા હતા, ઈશ્વર આમથી બોલતા હતા, ઈશ્વર પાછળથી બૂમ મારી રહ્યા છે, પણ આપણે એના માટે તૈયાર જ નથી. અને પછી આપણે બ્લેમ કરીએ છીએ કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે, ઈશ્વર બોલતા નથી. પહેલો રાજા 19:11-13. એલિયા, ઈશ્વર એની સાથે વાત કરવા માંગતા હતા. મોટો ધરતીકંપનો અવાજ, ગર્જનાનો અવાજ, ભારે વાયુનો અવાજ. એલિયાને એમ કે આમાંથી ઈશ્વરનો અવાજ આવશે, ઈશ્વર આમાંથી બોલી રહ્યા છે. ઈશ્વરનો અવાજ તો ગીતશાસ્ત્ર 29 પ્રમાણે યહોવાનો સાદ ગર્જના કરે છે, યહોવાનો સાદ સમુદ્રથી, સમુદ્રના મોટા મોજાના જેવું ગર્જના કરે છે, વગેરે વગેરે. એટલે આપણે એવી અપેક્ષા રાખીએ કે ઈશ્વર આવી રીતે બોલતા હશે, પણ ત્યાં બાઇબલ કહે છે કે એક ઝીણો સાદ. ઈશ્વર એલિયાએ અપેક્ષા રાખી એના કરતાં જુદી રીતે એલિયાને બૂમ મારી, એલિયા, એલિયા, કોમળ સાદ, તું અહીં શું કરે છે? પ્રભુમાં પ્રિય વાલાઓ, ઈશ્વર ઘણી વખત આપણે અપેક્ષા રાખીએ એ રીતે નહીં, એની રીતે વાત કરતા હોય છે. સમજવાની તૈયારી હોવી જોઈએ કે ઈશ્વર આ દ્વારા પણ મારી સાથે વાત કરી શકે છે. અને માટે ઈશ્વર ચૂપ નથી, ઈશ્વર બોલે છે, કેમ કે બોલનાર ઈશ્વર છે. ઈશ્વર વાત કરે છે કેમ કે જીવતો દેવ છે, પણ ઘણી બધી વખત આપણે એની વાણી સાંભળવા તૈયાર નથી હોતા, માટે આપણને એમ લાગે કે એ ચૂપ છે. ઘણી બધી વખત આપણે એની વાણી ઓળખતા નથી હોતા, માટે આપણને ખબર નથી પડતી કે આટલા બધામાં યહોવાની વાણી કઈ છે. ઘણી બધી વખત આપણે ઈચ્છીએ છીએ એ રીતે એ નથી બોલતા, બીજી રીતે બોલે છે, માટે આપણને એમ લાગે કે ઈશ્વર નથી બોલી રહ્યા, પણ ઈશ્વર તો બોલી રહ્યા હોય છે. તો 3 પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે કે શું હું યહોવાની વાણી સાંભળવા તૈયાર છું? તૈયારી હોવી જોઈએ. શું હું એની વાણીને ઓળખું છું? મોટી ભીડમાં પણ મને ખબર પડી જાય કે આ યહોવાની વાણી છે. શું હું એ કોઈ પણ રીતે મારી સાથે વાત કરે એનો અવાજ સાંભળવા તૈયાર છું? ઘણી વખત આપણા ઈશ્વર ખરેખર મૌન થઈ જાય છે. આમ તો બોલકણા ઈશ્વર છે, વાતો કરવી એમને ગમે છે, એ પોતાના લોકની સાથે, પોતાના સેવક સેવિકાની સાથે વાત કરે છે, એમને ગમે છે, અને માટે રોજ સાંજે એદનવાડીમાં ઉતરી પડતા હતા આદમ હવા સાથે વાતો કરવા. એ આપણો ઈશ્વર બહુ બહુ ભલો ઈશ્વર છે, આપણી સાથે વાત કરે છે, એમને ગમે છે. પણ ઘણી વખત ખરેખર ઈશ્વર ચૂપ થઈ જાય છે, મૌન થઈ જાય છે, બોલતા નથી.
કેમ? ગીતશાસ્ત્ર 50:21 કહે છે કે તે એવા કામ કર્યા કે હું ચૂપ થઈ ગયો. યશાયા 42:14 કહે છે, ઘણી વખત હું છાનો રહ્યો, શાંત થઈ ગયો, મેં મારી જાતને કબજે રાખી, નથી બોલવું તારી સાથે, નથી વાત કરવી તારી સાથે. અને જ્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે, ઈશ્વરે બોલવાનું બંધ કર્યું છે, ઈશ્વર જવાબ નથી આપી રહ્યા, ઈશ્વર હાંક નથી મારી રહ્યા, ત્યારે ઈશ્વર પર પ્રેમ રાખનાર, ઈશ્વર પર વિશ્વાસ રાખનાર, ઈશ્વર સાથે સંગત ગાળનાર વ્યક્તિ બેચેન બની ગયા છે. અને આ થવું જોઈએ વાલાઓ, આ થવું જોઈએ. જો ઈશ્વર મારી સાથે વાત ન કરે તો મારું મન બેચેન થઈ જવું જોઈએ. જો અય્યુબની વાત લખવામાં આવી છે, અય્યુબ 3:26, મને સુખ નથી, મને ચેન નથી, મને શાંતિ નથી. પ્રભુ, આટલી મોટી મુશ્કેલીમાં હું છું ને હું પોકારી રહ્યો છું ને તું બોલતો નથી, તું ચૂપ થઈ ગયો છે, હું બેચેન બની ગયો છું, તું બોલતો નથી. માટે કંઈક તો બોલો પ્રભુ, કંઈક તો બોલો. પ્રભુના સેવકોને પ્રભુનું મૌન બેચેન બનાવી દેવું જોઈએ. ગીતશાસ્ત્ર 35:22 દાઉદની પ્રાર્થના, હે પ્રભુ, તું ચૂપ ન રહે, તું મારાથી દૂર ન થા. કેમ કે તું ચૂપ થઈ જાય છે ત્યારે નિરાશા, હતાશા મારા પર આવી પડે છે ને સંસારમાંથી મારું મન ઉઠી જાય છે. ગીતશાસ્ત્ર 83:1 આસાફ, પ્રભુ તમે ચૂપ થઈ ગયા છો તો હું ભયભીત થઈ ગયો છું, મને ડર લાગે છે. તમે બોલવાનું બંધ કર્યું છે તો મને બીક લાગે છે, હું બેચેન થઈ ગયો છું, મારું મન ઉઠી ગયું છે, હું બેબાકળો બની ગયો છું. ગીતશાસ્ત્ર 109:1 દાઉદ, હે ઈશ્વર તમે મૂંગા ન રહો, બોલો, કંઈક તો બોલો. વાલાઓ, આ આસાફ, આ દાઉદ, આ અય્યુબ, જ્યારે ઈશ્વરે એમની સાથે વાત કરવાની બંધ કરી, બેબાકળા બની ગયા, બેચેન બની ગયા, દુઃખી થઈ ગયા. અને એક સાચા ઈશ્વર ભક્તની આ નિશાની છે કે જો તમારી સાથે ઈશ્વર વાત નથી કરતા, જો ઈશ્વરનો અવાજ તમને નથી સંભળાતો, ઈશ્વરની વાણી તમારા કાને નથી પહોંચતી, તો વાલાઓ, આત્મા બેચેન બનવું જોઈએ, બેબાકળા થઈ જવું જોઈએ કે પ્રભુ તમે કેમ બોલવાનું બંધ કર્યું, તમારી વાણી કેમ મને સંભળાતી નથી. જેમ એક પતિ પત્ની વચ્ચે અબોલા થઈ જાય ત્યારે જે બેચેની આવી જાય કે કેમ બોલતી નથી, કેમ બોલતા નથી, એવી બેચેની થવી જોઈએ. જ્યારે ઈશ્વર ચૂપ થઈ ગયા છે ત્યારે પ્રભુના સેવકો કે જેની સાથે પ્રભુ વાત કરતા હતા, એમનું મન બેચેન, બેબાકળું બની ગયું છે. તમને એવું ક્યારે થયું છે? જો નથી થયું તો તમે પોતાની જાતને એક પ્રશ્ન કરજો કે મારો ઈશ્વર સાથેનો સંબંધ કેવો છે? મારો અંગત મિત્ર, મારું સુખ દુઃખ હું જેને કહી શકતો હોઉં, એવી વ્યક્તિ જો ચૂપ થઈ જાય છે, બેચેની થવી જોઈએ. પ્રભુ બોલતા ઈશ્વર છે, પણ ઘણી બધી વખત ઈશ્વર ચૂપ થઈ જાય છે. ઘણી બધી વખત ઈશ્વર ચૂપ થઈ જાય છે. એનું કારણ કે ઈશ્વર યશાયા 55:8-9 એમ કહે છે કે મારા વિચાર એ તારા વિચાર નથી, મારા માર્ગ એ તારા માર્ગ નથી. અને માટે વાલાઓ, ઈશ્વરની વાણી સાંભળવા, ઈશ્વરનો અવાજ સાંભળવા આપણે આમ તત્પર રહેવું જોઈએ. અને જ્યારે ઈશ્વર ચૂપ થઈ ગયા છે ને ત્યારે ઘણાને એવું લાગે છે કે ઈશ્વર છે જ નહીં, અને માટે એનો અવાજ નથી સંભળાતો ને. ગીતશાસ્ત્ર 50:16
21 વચન, ખાસ કરીને 21મી કલમ તમે જોજો. દેવ દુષ્ટને કહે છે કે તું ગુંડાઈ કર્યા કરે છે, અને હું ચૂપ રહ્યો. અને હું ચૂપ રહ્યો તો તે એવું ધાર્યું કે ઈશ્વર છે જ નહીં. હું નથી બોલતો એનો મતલબ કે હું નથી એવું નહીં. ઘણી વખત વ્યક્તિ આવું માની લે છે, ઈશ્વરનો અવાજ નથી સંભળાતો, ઈશ્વરની વાણી નથી પહોંચતી મારા સુધી, ઈશ્વર મારી સાથે વાતચીત નથી કરતા, તો મને એમ લાગે છે કે ઈશ્વર છે જ નહીં. હોય તો બોલે ને, પણ ઈશ્વર કહે છે કે હું ચૂપ રહ્યો. કેમ? તું ગુંડાઈ કર્યા કરતો હતો અને હું ચૂપ રહ્યો. અને મને એમ કે મારી ચૂપકીદી તને બેચેન બનાવી દેશે ને તું મારી પાસે આવશે અને મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે, પણ એના બદલે તું એમ માનવા લાગ્યો કે ઈશ્વર છે જ નહીં. વધારે સ્વચ્છંદી બની ગયો, વધારે બેકાબુ બની ગયો. યશાયા 42:14 ઘણીવાર પ્રભુનું વચન કહે છે, ઘણીવાર હું છાનો રહ્યો, ઘણીવાર હું છાનો રહ્યો. ઈશ્વર ચૂપ હોય, ઈશ્વર વાત ન કરતા હોય, ઈશ્વર બોલતા ન હોય, તો એનો મતલબ એમ નહીં કે ઈશ્વર નથી. ઈશ્વર ચૂપ છે. એમ બેટા, તું જે કરે છે મને નથી ગમતું. તને અહેસાસ થાય, તું પાછો આવે, મને સોરી કે, અને ફરી એકવાર આપણી મિત્રતા વધારે મજબૂત બની જાય. પણ એના બદલે વ્યક્તિ એમ માને છે કે ઈશ્વર છે જ નહીં. દેવ ચૂપ હોય છે ત્યારે ઘણી બધી વખત આપણને એમ લાગે કે દેવ જવાબ નથી આપી રહ્યા, દેવ વાત નથી કરી રહ્યા, દેવ ચૂપ છે. એનો મતલબ કે દેવ સાંભળતા જ નથી, એમને કાન નથી. ઘણી બધી પ્રાર્થનાઓ કરી, એનો પ્રત્યુત્તર નથી આવતો, મારી સાથે ઈશ્વર વાત નથી કરતા, તો મને એમ લાગે છે કે દેવ સાંભળતા જ નથી. પણ બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે યશાયા 59:1 કે યહોવાનો હાથ એટલો ટૂંકો નથી થઈ ગયો કે તે બચાવી ન શકે, ને એનો કાન એવો મંદ નથી પડ્યો કે સાંભળી ન શકે. હું ચૂપ છું એનો મતલબ એમ નહીં કે હું તને નથી સાંભળી રહ્યો, હું ચૂપ રહીને તને સાંભળી રહ્યો છું. માથી 6:8 તારા માંગ્યા પહેલા તારો બાપ જાણે છે. એનો મતલબ કે હું ચૂપ છું, પણ હું જાણું છું, હું જોઈ રહ્યો છું તને, હું સાંભળી રહ્યો છું તને, મારી નજર તારા પર છે. ગીતશાસ્ત્ર 139:1-4 તમે જુઓ, ગીત કરતા એમ કહે છે કે મારું ચાલવું, મારું બેસવું, મારું ઉઠવું, મારું ફરવું, પ્રભુ બધું જ તું જાણે છે. અને ખરેખર પ્રભુ બધું જ જાણતા હોય છે. જો એ વાત નથી કરતા તો એનો મતલબ એ નહીં કે એ સાંભળતા નથી. ના, એ સાંભળી રહ્યા છે, એ જોઈ રહ્યા છે, એ બધું જ જાણે છે. ઘણી બધી વખત ઈશ્વર ચૂપ હોય તો આપણને એમ લાગે કે દેવ બેધ્યાન બન્યા છે, બીજા કોઈ કામમાં પડ્યા છે, મારા પ્રત્યેનું ધ્યાન નથી. ગીતશાસ્ત્ર 10:1 હે યહોવા, તું કેમ આઘો રહે છે? સંકટના સમયે તું કેમ સંતાઈ જાય છે? તે જોયું છે. હે યહોવા, તું સર્વકાળનો રાજા છે, તને કેમ ધ્યાન નથી? હું અહીં રીબાઈ રહ્યો છું, તને કેમ ખબર નથી? તારું ધ્યાન કેમ મારી તરફ નથી કે મારી આ માંદગી આટલા વર્ષોથી દૂર નથી થઈ રહી? હું કેટલું પોકારું છું, હું ઉપવાસ સાથે તને વિનંતી કરું છું અને તું જવાબ નથી આપી રહ્યો. એનો મતલબ કે તારું મારા તરફ ધ્યાન જ નથી. ઘણી વખત એવું ફિલિંગ થાય, એવું લાગે કે ઈશ્વરનું મારા પ્રત્યે ધ્યાન નથી. પણ વાલાઓ, બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે એ જુએ છે, સાંભળે છે, અને મારા પર એની દ્રષ્ટિ સતત હોય છે, સતત હોય છે. ઘણી વખત ઈશ્વરનો અવાજ નથી સંભળાતો ત્યારે આપણને એમ લાગે કે એ નબળો થઈ ગયો છે, માટે એ બોલી નથી રહ્યા. યશાયા 59:1 અને 1 કોરિન્થી 1:29 આગળ તમે જુઓ, ઈશ્વર નબળા નથી પડતા. ઈશ્વર ક્યારેય નબળા નથી હોતા. એના સામર્થ્યની કોઈ હદ નથી. એનું પરાક્રમ એટલું મહાન છે કે અશક્યને શક્યમાં બદલી શકે છે. છતાંય જો એ ચૂપ છે
એ નથી વાત કરી રહ્યા, એ નથી બોલી રહ્યા, તેનું કારણ કંઈક બીજું છે. શું કારણ છે? યશાયા 50:16-21 પ્રભુ કહે છે કે તારા પાપ મારીને તારી વચ્ચે આડા આવે છે. મારી સાથે વ્યવહાર રાખવો છે, મારી સાથે જીવવું છે, મારાથી તને બહુ બધા આશીર્વાદો જોઈએ. બાપ તરીકે તું મને પુકારે છે, મિત્ર તરીકે મારી આગળ હૃદય ખુલ્લું કરે છે, આપણી સંગતિ બહુ સરસ આનંદિત છે, પણ તું એ જાણે છે કે હું પવિત્ર છું અને છતાંય તું પાપમાં જીવે છે. તું જાણે છે કે હું એ પવિત્ર ઈશ્વર તરીકે ઓળખાવું છું અને છતાંય તું મારી સાથે રહીને પાપમાં, ભૂંડાઈમાં, જે મને નથી ગમતું એવા જીવનમાં જીવે છે. તો હું કઈ રીતે તારી સાથે વાત કરી શકું? કઈ રીતે હું તારી સાથે બોલી શકું? અને એના કારણે હું ચૂપ થઈ જવાનું પસંદ કરું છું. હું તારી સાથે નથી બોલતો, હું તારી સાથે હવે વાત નથી કરતો, કેમ કે તારા પાપ તારીને મારી વચ્ચે આવીને ઊભા છે. વાલાઓ, જો ઈશ્વરની વાણી નથી સંભળાતી ને તો કદાચ આપણું કોઈક પાપ ઈશ્વરના અવાજને બંધ કરી દીધા છે. ઘણી વખત ઈશ્વર ચૂપ હોય છે, પણ એનો મતલબ એમ નહીં કે મને સાંભળી નથી રહ્યા, એ મને જોઈ નથી રહ્યા, અથવા તો મારા માટે કશું કરી નથી રહ્યા. એ એનું કામ કરતા હોય છે. મને સાંભળે છે અને પછી મેં જે કહ્યું છે એના ઉપર એ વર્ક કરે છે. એ આપણો ઈશ્વર છે. પણ જ્યારે આપણને ઘણી વખત એવું લાગે કે એ ચૂપ છે, ના, એ ચૂપ નથી, એ સમયે કંઈક કામ કરતા હોય છે. નિર્ગમન 1માં જો તમે 1-2 અધ્યાય વાંચો તો ઇઝરાયલ પ્રજા મિસ્રમાં ગુલામીમાં રીબાતી હતી, પુકારતી હતી 400 વર્ષ, પ્રભુ બચાવો, બચાવો, બચાવો. 400 વર્ષ. અને પછી ઇઝરાયલને લાગ્યું કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે, ઈશ્વર મૌન થઈ ગયા છે. કદાચ ઈશ્વર સાંભળતા નથી, કદાચ ઈશ્વર બીજા કોઈ કામમાં વળી ગયા છે, કદાચ ઈશ્વર નબળા પડી ગયા છે, કદાચ ઈશ્વરનું અમારા પ્રત્યે ધ્યાન નથી, એવું લાગતું હશે. પણ એ સમયમાં ઈશ્વર કામ કરી રહ્યા હતા. બાઇબલ કહે છે કે એક લેવીના કુટુંબમાં જઈને પરણે છે, એમના ઘરે એક બાળક જન્મે છે. એ બહુ સુંદર બાળક હતું અને એ બાળક મોટું થઈને ઇઝરાયલને બચાવનાર બની જાય છે, મૂસા. ઈશ્વર મૂસાને તૈયાર કરતા હતા. ઇઝરાયલ પુકારતી હતી કે પ્રભુ બચાવો, અને ઈશ્વર સાંભળતા હતા અને ઈશ્વર કામ કરતા હતા કે હા, તમારા બચાવને માટે હું એક વ્યક્તિને ઘડી રહ્યો છું, તૈયાર કરી રહ્યો છું, યોગ્ય સમય તમારી પાસે મોકલી દઈશ ને એ તમને બચાવી લેશે. ઈશ્વર કામ કરી રહ્યા હોય છે. આપણને એમ લાગે કે ઈશ્વર ચૂપ છે, બધે જ અંધકાર, બધે જ અંધકાર, બધે જ અંધકાર, ઈશ્વર બોલતા નથી, ઈશ્વર કાંઈ કરતા નથી. ઈશ્વર એનું કામ કરી રહ્યા છે. એસ્તેરના પુસ્તકમાં હામાને જ્યારે ચક્રવ્યૂહ ગોઠવ્યું, ઠરાવ જાહેર થઈ ગયો કે યહૂદીઓની કતલ કરી દેવામાં આવશે, મોત નજર સામે, રાજાનો હુકમ કોણ અટકાવી શકે? ઈશ્વર ત્યાં કામ કરી રહ્યા હતા. યહૂદીઓએ પુકાર કર્યો કે પ્રભુ બચાવો, મોર્દેખાઈએ પુકાર કર્યો પ્રભુ બચાવો, એસ્તેરે પુકાર કર્યો પ્રભુ બચાવો. પ્રભુ કામ કરી રહ્યા હતા. રાજાના મનમાં, એસ્તેરના મનમાં, મોર્દેખાઈના મનમાં પ્રભુ કામ કરી રહ્યા હતા અને આખરે યહૂદીઓનો બચાવ થાય છે. તમને યાદ છે યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયમાં એક બાઈ વ્યભિચાર કરતા પકડાય છે. લોકો ઈસુની પાસે એ બાઈને લઈને આવે છે અને ઈસુને કહે છે કે જો નિયમશાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ બાઈને પથ્થરે મારીને મારી નાખવામાં આવે, કેમ કે એણે વ્યભિચાર કર્યો છે અને વ્યભિચાર કરતા જ પકડાય છે. હવે છટકી શકે નહીં, સાબિતી સાથે એને પથ્થરે મારીને મારી નાખવી જોઈએ. તમે બરાબર વાંચો બાઇબલમાં. પ્રભુ ત્યાં ઘૂંટણે પડ્યા અથવા તો નીચા પડ્યા, ભૂમિમાં કંઈક લખવા લાગ્યા. કશું બોલતા નથી.
પેલી સ્ત્રીને એમ થતું હશે કે પ્રભુ તમે કંઈક તો બોલો મારા બચાવમાં, આ લોકો પથ્થરે મારીને મને મારી નાખશે, હમણાં એક પથ્થર માથામાં વાગશે, હું બેભાન થઈશ ને મરી જઈશ, પ્રભુ કંઈક તો બોલો, આખી દુનિયા મારી વિરુદ્ધ છે, પ્રભુ તમે કેમ બોલતા નથી, તમે કેમ ચૂપ છો? ઈસુ ચૂપ હતા પણ કંઈક કરી રહ્યા છે, કામ ચાલુ છે, બચાવને માટે પ્રોસિજર કરી રહ્યા છે, લખી રહ્યા છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઘણી બધી વખત આપણને એમ લાગે કે ઈશ્વર ચૂપ છે. ના, ઈશ્વર ચૂપ નથી, ઈશ્વર કામ કરી રહ્યા છે અને યોગ્ય સમયે ઈશ્વર અદ્ભુત કામ કરશે. આ સ્ત્રીના હકમાં ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જ કર્યું, કંઈક લખ્યું અને પછી કહ્યું કે જેણે પાપ ન કર્યું હોય એ પેલો પથ્થર મારે. બધા વયા ગયા, કોઈ ઊભું નહીં રહી ત્યાં. એ સ્ત્રીનો અદ્ભુત બચાવ થયો. પ્રભુ ચૂપ નથી રહેતા, એનું કામ બોલે છે વાલાઓ, એ કામ કરતા હોય છે. ઘણી વખત બહુ મોટું કામ પ્રભુને પાર પાડવાનું હોય છે, માટે વાત નથી કરતા, શબ્દ નથી બોલતા, ફક્ત એમનું કામ બોલે છે. યોહાનની સુવાર્તા માથીની સુવાર્તા માર્ક 15, 4-5 અને માથી 26 ને 53. પ્રભુ ઈસુ ખ્રિસ્તને બદસ્તમ ઉપર જડવામાં આવી રહ્યા છે. ઈસુ નિર્દોષ છે. ઈસુ પુકારે છે કે હે પિતા, હે પિતા. ઈસુનો પુકાર, ઈસુની પ્રાર્થના, ઈસુની વિનંતી, અને છતાં યહોવા બાપનો, પિતાનો કોઈ આન્સર, કોઈ અવાજ, કોઈ વાણી, કોઈ વાક્ય ત્યાં નથી. ઈશ્વર ચૂપ હતા, કેમ કે ઈશ્વર એક બહુ જ મોટું કામ કરી રહ્યા હતા, જગતના ઉદ્ધારનું, તારણનું, બચાવનું. અને માટે જ્યારે ઈશ્વર કામ કરતા હોય છે ત્યારે કદાચ ઈશ્વર નથી બોલતા, પણ નથી બોલતા એનો મતલબ એ નહીં કે એણે સાંભળવાનું બંધ કરી દીધું છે. નથી બોલતા એનો મતલબ એ નહીં કે એ છે જ નહીં. નથી બોલતા એનો મતલબ એ નહીં કે એ નબળા પડ્યા છે. એ સામર્થ્યવાન ઈશ્વર છે. એ તમારી વાણી સાંભળી રહ્યા છે. એ વાત કરનાર એવો ઈશ્વર છે, પણ અત્યારે એક મોટું કામ કરી રહ્યા છે કે જે કામ એનો મહિમા પ્રગટ કરશે ને એ કામ બોલશે કે મારા બાળકોના પક્ષમાં હું ઊભો છું. પ્રભુમાં પ્રિય વાલાઓ, જો ઈશ્વર મારી સાથે વાત કરે છે અને છતાંય મને લાગે છે કે તે ચૂપ છે, તો 3 પ્રશ્ન પોતાની જાતને પૂછજો. ઈશ્વરનો અવાજ હું ઓળખું છું? ઈશ્વરની વાણી નહીં સાંભળ્યા પછી મારામાં બેચેની આવે છે? ઈશ્વર જુદી રીતે મારી સાથે વાત કરે તો પણ એ સ્વીકારવા હું તૈયાર છું? બસ ઈશ્વર આવું જ થવું જોઈએ, આવું જ થવું જોઈએ. ઈશ્વર કદાચ એવું નહીં ને બીજી રીતે આપણી પ્રાર્થના કે અવાજનો જવાબ આપે છે. ઘણી બધી વખત ઈશ્વર નથી બોલતા, તો વાલાઓ યાદ રાખો, ઈશ્વર કંઈક કરી રહ્યા છે, કંઈક મોટું કરવાના, કંઈક નવું કરવાના છે, કંઈક એવું કે જે તમે સાક્ષી આપશો કે મારો ઈશ્વર એ સમયે પણ બોલતો હતો. ઇઝરાયલને બચાવનાર, વ્યભિચારમાં પકડાયેલી એ સ્ત્રીને બચાવનાર એ ઈશ્વર આજે પણ આપણા બચાવને માટે સતત પ્રયત્નશીલ છે. પ્રભુ આપણને કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર ઈશ્વર કૃપાળુ દેવ, તમારો બહુ જ આભાર. તમે બોલો છો, તમે જીવંત છો, માટે તમે વાત કરો છો. તમારી વાણી સંભળાય છે, પણ ઘણી બધી વખત એ વાણી અમે સાંભળવા તૈયાર નથી હોતા. ઘણી બધી વખત એ વાણી અમે તમારો સાદ નથી ઓળખવાના કારણે પ્રભુજી એ વાણી અમે નથી સાંભળી શકતા. ઘણી બધી વખત અમે પ્રભુજી એવું માની લઈએ છીએ કે તમે ચૂપ છો, તો તમે અમને નથી સાંભળી રહ્યા, તમે અમને નથી જોઈ રહ્યા, તમે અમારાથી ધ્યાન બીજે કરી દીધું છે. ઘણી બધી વખત અમને એવું લાગે કે પ્રભુ તમે નિર્બળ છો, પણ અમારી એ ભૂલ
અણસમજ તમે આજે અમને તમારા વચન દ્વારા દૂર કરી છે, તેના માટે આભાર માની છે. તમે બોલો છો અને યોગ્ય સમય યોગ્ય જવાબ આપો છો. એવા ઈશ્વરમાં વિશ્વાસ રાખવા, એની સાથે વાતચીત કરવા તમે અમને સહાયની મદદ કરજો. ઈશ્વરના નામમાં આમેન.